ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો તેમ કહીને કરાયેલો હુમલો। ડભોઈમાં મૈયતમાં આવેલા અમદાવાદના 2 કિન્નરો ઉપર સ્થાનિક કિન્નરોએ હુમલો કરી સોનાના દાગીના અને રોકડ લૂંટી લીધી। ડભોઈ કિન્નરોમાં હદને લઈને અવારનવાર વિવાદ સર્જાતો હોય છે, ત્યારે અમદાવાદથી ડભોઈ આવેલા 2 કિન્નરોની ઓટો રિક્ષાને વેગા ચોકડી પાસે સ્થાનિક કિન્નરોએ રોકી હતી અને અમદાવાદથી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો તેમ જણાવી જીવલેણ હુમલો કર્યો હતો અને તેઓએ પહેરેલા દાગીનાને રોકડ મળીને 14,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ચકચારી ઘટના અંગે ડભોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જોકે હુમલાનો ભોગ બનેલા કિન્નરોના ગુરુએ જણાવ્યું હતું કે અમે યજમાન વૃત્તિ કરવા નહીં પણ ડભોઈમાં મૈયતમાં આવ્યા હતા। મળેલી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉષાભાવ ઠાકરે નગર ગરીબ આવાસમાં 99 નંબરના મકાનમાં રહેતા રોનિકાદે આરતી દે પવૈયા તેમજ માયાદે શીતલ દે પવૈયા સમી સાંજે ઓટો રિક્ષામાં ડભોઈ જઈ રહ્યા હતા। દરમિયાન સ્થાનિક કિન્નરોએ 2 કિન્નરો ડભોઈ ખાતે આવી રહ્યા હોવાની જાણ થતાં કિન્નરોની ઓટો રિક્ષાને ડભોઈ વેગા ચોકડી પાસે રોકી હતી અને નજીકમાં આવેલ બંધ પાર્ટી પ્લોટમાં બંને કિન્નરોને ત્યાં લઈ ગયા હતા અને તેઓ ઉપર દંડાથી જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજાઓ પહોંચાડી હતી। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કિન્નરોએ રોનિકાદે પવૈયાના કાનમાં પહેરેલ 3 મિલીગ્રામ વજનની સોનાની કડી અને તેના સાથીદાર માયાદે પાવૈયાએ પહેરેલ નાકની સોનાની જડ અને તેની પાસેથી યજમાન વૃત્તિના રૂપિયા 2200 મળી કુલ રૂપિયા 14,050ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સ્થાનિક કિન્નરોના હુમલો અને લૂંટનો ભોગ બનેલા અમદાવાદના કિન્નર રોનિકાદે પવૈયાએ ડભોઈ પોલીસ મથકમાં હુમલો કરીને લૂંટ ચલાવનાર ડભોઈ ઝારોલાવાડી ખાતે રહેતા કિન્નરો વૈશાલી કુંવર, જોયા કુંવર, ખુશી કુંવર અને જોયા કુંવર, દિવ્યા કુંવર અને પલ્લવી ઉર્ફે પવન કુંવર સામે ફરિયાદ નોંધાવી હતી અને ડભોઈ પોલીસે ફરિયાદને આધારે હુમલાખોર કિન્નરો સામે હુમલો અને લૂંટનો ગુનો દાખલ કરીને તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવની વધુ તપાસ ડભોઈ પોલીસ મથકના પીએસઆઈ એસ વાઘેલા કરી રહ્યા છે। ડભોઈ પંથકમાં અને કિન્નર સમાજમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે હુમલાખોર ટોળકીનો ભોગ બનેલા અમદાવાદના કિન્નરોના ગુરુ આરતી દે એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હુમલાનો ભોગ બનેલા 2 કિન્નરો રોનિકાદે પવૈયા અને માયાદે પવૈયા સહિત અમો ડભોઈ ખાતે અમારા સમાજના કિન્નરના મૈયત પ્રસંગે અલગ અલગ રિક્ષાઓમાં ડભોઈ જઈ રહ્યા હતા અને અમારી રિક્ષા આગળ હતી, જ્યારે હુમલાનો ભોગ બનેલા બંને કિન્નરો બીજી રિક્ષામાં પાછળથી આવી રહ્યા હતા અને તે દરમિયાન ડભોઈ વેગા ચોકડી પાસે આ ઘટના બની। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।